રોમ રોમ ભાઈઓ આવી ગયા છે પાછો નવો મિની વ્લોગ લઈને. સવારનું શુભ સવાર થઈ ગયું હતું ને આ ભાઈને જ્યાં બેહાડો ત્યાં હુઈ ગયા હતા. બાકી હતો નાસ્તો એટલે નાસ્તો કરવા આવી ગયા. ગાડી તો હતી ને એટલે રિક્ષામાં બેન નીકળી ગયા હોટલે. આવી ગયા તો હોટલે ને તો બધું કમ્પ્લીટ થતું હતું ને બાપા કે હું ટેબલ ઉતારવા માંડ્યું નકા આગળ મોરો મોરો આવી જાય બધા. લઘરો ને બીજી ભાઈ કે ગાડી કઈ લઈ છો? મેં તો પૈસા લાવો એટલે લઈ આવીએ. ફિંગરપ્રિન્ટ ના મશીન અરે કેમેરો ફ્રી આપી દીધો. પાર્સલ ને બધું તૈયાર થઈ ગયું ને ઘરાક આવવાની રાહ હતી. આવી ગયા તા આપણી હોટલ ને આયા ધીમે ધીમે ઘરાકી ચાલુ થઈ ગઈ. અમારે મિતભાઈ બોલાવે ને ઘરાક નો આવે એવું બને. 3 વાગ્યા સુધી સતત ચાલુ રહ્યો ને મેં કીધું ઉભા રહ્યો સોડા પીતો આવો. એટલો બધી પવન આવે વાવાઝોડું આવે હું એટલે ભાઈ કુલર માંથી હવા આવે. 3 વાગી ગયા તા ને આ હોટલે ઘરાકી ફૂલે ફૂલ હતી. મેં કીધું કાંઈ વાંધો નહીં હાકો. મેં કીધું હેલિકોપ્ટર બનાવતી કંપની હેલિકોપ્ટર વેચવા નીકળી હતી ને આ ઢાંઢા જેવો થયો તો હજી મૂકતો નથી રમકડા. વાગી ગયા તા 4 એટલે મેં કીધું હવે હકેલી ને મેં કીધું હવે ઘર બાજુ નીકળ્યા. ગાડી હતી ને એટલે ભાવેશભાઈ ની વાંહે બેન પૂકી ગયા ઘરે ને ઘરે આવીને જમી લીધું ને પછી ત્યાંથી નીકળી ગયો આપણા ઘર બાજુ જાવ. ઘરે આવ્યો તો ભાઈ તો આરામ કરતા હતા. પછી એને કસરત ને જ્યુસ પીવડાવી ને પછી અમારે જવાનું હતું ગાડી લેવા. હીરવાબેન તો ગાડીમાં વચ્ચે ઉભા રહી ગયા હતા ને અમે પૂકી ગયા પછી શોરૂમે. ગાડી તો કાલ લખાવી હતી પણ ડિલિવરી આજ મળે એમ હતી. હીરવાબેન ને શોરૂમ વાળાનું કરી નાખ્યું ને શોરૂમ વાળા અમારું કરી નાખ્યું 70,000 નું. ફાઇનલી ગાડી કમ્પ્લીટ થઈને આવી ગઈ. મેં કીધું ફોટા તો પાડવા જ જોઈએ. પછી મોટી બધી ચાવી હાથમાં પકડી લીધી. મેં કીધું આને ક્યાં ભરાવી. પછી તો ગાડી લઈને હું ને હીરવા નીકળી ગયા ઘર બાજુ જવા. આ મારું બેટું અવાજ નથી કરતું બોલો. ગાડી લઈને આવી ગયા આપણી હોટલે. હોટલે બધાને ગાડી બતાવીને નીકળી ગયા ઘર બાજુ જવા.